નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ગુજરાતના પળે પળના તાજા અને મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે સાવધાન ગુજરાત મુશ્કેલી વચ્ચે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે 13 થી 15 જુલાઈએ સેશન દરમિયાન કોઈ મોટા કે સારા વરસાદની શક્યતાઓ નથી। કોઈ મોટા કે સારા વરસાદની શક્યતા નથી। આ પછી 16 તારીખેથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થશે। 16 થી 30 જુલાઈ સુધી સેશનમાં રાજ્યમાં અનેક ડેમો ઓવરફ્લો થાય તેવા સમાચાર જોવા મળશે તેવી શક્યતાઓ છે। ચાલુ અઠવાડિયામાં દરમિયાન લાલીના સક્રિય થાય તેવી પણ શક્યતાઓ છે। આવું થશે તો વરસાદની નવી સિસ્ટમની સક્રિય થશે અને અનેક વિસ્તારોમાં સારા વરસાદ થાય તેવી શક્યતાઓ રહેશે મિત્રો। આગળ મહત્વની વાત કરીએ કે લીલો દુકાળ જાહેર, ખેડૂતોને સહાય આપવા વિનંતી। હવામાન વિભાગ આગાહીના પગલે હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ચોમાસુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોને ચોમાસાના પાકને ભારે વરસાદને કારણે નાશ થયો છે। એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં વારંવાર કપાસિયા સોંપી અને નાશ પામ્યા છે। આ વર્ષે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં કપાસ પાકને ભારે નુકસાન થયું છે, જેથી સરકારના બધા જ વિસ્તારોને લીલો દુકાળ જાહેર કરી ખેડૂતોને સહાય ચૂકવી જોઈએ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। તેવા મિત્રોને આમાં વળતર મળ્યું જોઈએ મિત્રો, તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને મળશે 8,000નો હપ્તો। મોદીએ 3 સરકાર ખેડૂતોને આપવામાં આવી રહી પીએમ કિસાન સન્માન નિધિની રકમ વધારવાની તૈયારી કરી રહી છે। અર્થશાસ્ત્રીઓ અને ઘણા આર્થિક મહાસંઘોએ નાણાં મંત્રાલયને સૂચના મોકલ્યો છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે પીએમ કિસાનના ફંડમાં 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવશે। કેન્દ્ર સરકારે 23 જુલાઈએ સંપૂર્ણ બજેટ લાવવાની તૈયારી કરી રહી છે। બજેટના નાણામંત્રી નિર્મલા સીતારામને પીએમ કિસાનની રકમ વધારવાની જાહેરાત કરી છે। આગળ મહત્વની વાત કરી કે મહિલાઓને મળશે 60,000ની સહાય। ભારત સરકારે કૃષિ ક્ષેત્રના મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓને ખેડૂતોને વિવિધ પ્રવૃત્તિ જેમ કે માટી પરીક્ષણ, બધી જ પ્રક્રિયા, જૈવિક ખાતર ઉત્પાદક અને પાક સંરક્ષણ મદદ કરશે। તેમની સેવાઓ માટે તેઓ 60,000થી 80,000 રૂપિયા સુધી વાર્ષિક આવક મેળવશે। કૃષિ સખી બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને 56 દિવસમાં તાલીમ લેવી પડશે। આગળ મહત્વની વાત કરીએ કે ફરી સરકાર સામે બાયો ચડાવવાની તૈયારીઓ। ખેડૂતો આજે પણ પોતાની માગણીઓ સાથે સહકાર સાથે મક્કમતાથી ઊભો છે। વર્ષ 2020માં શરૂ થયેલા અનેક વર્ષોથી વધુ સમગ્ર સુધી દિલ્હીનો સરહદો પર ચાલુ રહેલી આંદોલન ફરી એકવાર શરૂ થઈ છે। એમના ખેતરોમાં ફરી એકવાર રસ્તા પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે। એમએસપી સહિત ખેડૂતોને લગતા મુદ્દાઓ પર સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવી રહી છે। સંયુક્ત કિસાન મોરચાની એક બેઠક યોજાઈ હતી, જેમાં 17 રાજ્યોમાં 150 પ્રતિનિધિઓ પર ભાગ લીધો હતો, જેમાં ખેડૂતોના પેન્શન, એમએસપી અને મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તેવા ખેડૂતોના આગેવાનો કહેવું છે કે સરકાર 3 કાળા કાયદા સાથે તાનાશાહી વલણ અપનાવવા માગે છે। આગળ વાત કરીએ કે દેવા માફી લઈને મામલો ગરમાવ્યો। ખેડૂતોને દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાવ્યો છે। આ વર્ષે કમોસમી વરસાદને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે કોઈ પણ પૈસા નથી, જેના ખેડૂતો દેવાના ભારમાંથી રાહત આપવા દેવો માફ કરીને ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। જ્યારે છેલ્લા 15 વર્ષ દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે, પણ આપણા ગુજરાતમાં કેમ નથી થતું? જ્યારે આ વખતે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં ફરી એકવાર દેવો માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। જ્યારે તમે તેલંગાણામાંની ભાજપ સરકારે ખેડૂતના 2 લાખ રૂપિયા સુધી સંપૂર્ણ દેવા માફ કર્યા હતા, તો આપણા ગુજરાતમાં રાજ્યમાં ભાજપની સરકાર છે, તો ગુજરાતમાં ખેડૂતોને દેવા માફ થવા જોઈએ કે નહીં?
આગળ મહત્વની વાત કરી કે ભૂપેન્દ્ર પટેલ એક્શન, વ્યાજખોરો અને વ્યાજના વિષય ચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોના આજ ગુંચાળવાથી મુક્ત કરાવતા ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. ગત 21 જૂનથી ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ સુધી ચાલશે. અનકૃતિ એક પણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટા કેસ થઈ શકે નહીં, તેથી ખાસ તકેદારી રાખવા સૂચના ભૂપેન્દ્ર પટેલે આપી છે. આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 3000ની સહાય, યુરિયા ડીએપી ખાતરના મજબૂત વિકલ્પ એવો નેનો યુરિયા માટે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા એનજીઆરમાં યોજનામાં તમામ ખેડૂતોને કુલ કિંમતમાં 50% લેખે પ્રતિ હેક્ટર 750 મર્યાદા વધુને 4 હેક્ટર માટે 3000 મર્યાદા તેઓ ફર્ટિલાઇઝરની ખરીદી પર સહાય ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. આગળ વધુ વાત કરીએ કે બાળકોના જન્મ પ્રમાણપત્ર સુધારવા મામલે મહત્વનો સમાચાર સામે આવ્યો છે. બાળકોના આધાર કાર્ડના આધારે પ્રમાણે પરત માટે મહત્વનો નિર્ણય કરાયો છે. બાળકોના નામમાં ફેરફાર કરવા એફિડેવિટ જરૂરી નહીં, પણ બાળકોના આધાર પ્રમાણે જન્મ પ્રમાણપત્રમાં ફેરફાર માટે માત્ર અરજી મેળવવાની રહી છે. આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય વાલીઓને રાહત આપનારા છે. વધુ આગળ વાત કરીએ કે એલપીજી મોટી ખુશખબર, ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભાર્થીઓને નાણાકીય વર્ષ 2024 અને 25 દરમિયાન એક વર્ષમાં 12 રિફિલ આપવામાં આવે છે. આ યોજના હેઠળ 14.2 કિલોગ્રામના સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી મળે છે. નરેન્દ્ર મોદી સરકાર ફરી એકવાર કેન્દ્ર આવી છે. એમપીઓમાં લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી મેળવવા ચાલુ રહી છે. જો આ સબસિડી 31 માર્ચ 2025 સુધી મળશે, એટલે કે 9 મહિના માટે ઉપલબ્ધ રહેશે. આગળ વાત કરીએ કે પશુપાલકોને ખુશખબર, પશુપાલક ખાતાને વિવિધ યોજનાઓ જેવી કે પાવર ડીપર, ચાપ કટરની ખરીદી એટલે કે શેડ બાંધવા, બકરા એકમ ને બકરો ગાભણ પશુઓને તેમજ વિચારેલ પશુઓ માટે ખાણદાણ બાર તેમજ 50 દૂધાળા પશુ એકમની સ્થાપના, વ્યાજ સહાયની યોજના, દૂધ મંડળીઓ માટે દૂધરની તેમજ ગોડાઉન બાંધકામ, મરઘા પાલનની યોજનાઓ, કૃત્રિમ બીજદાનથી જન્મેલી શુદ્ધ અનાજની વાછરડી માટે સહાય, કુલ 28 યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર 15 જુલાઈ સુધી ખુલ્લું મૂકવામાં આવશે. આગળ વાત કરીએ કે આફત અને વરસાદ, 182 લોકોના મોત. દેશના 4 રાજ્યોમાં ચોમાસુએ આફત સર્જી છે, જેના કારણે 182 લોકોનો જીવ ગુમાવ્યો છે. જેમાં આસમાન 92, ઉત્તર પ્રદેશમાં 52, હિમાચલ પ્રદેશમાં 22, બિહારમાં 16 લોકોનો વરસાદ સંબંધી ઘટનાઓના મોત થયા છે. આસામમાં છેલ્લા કેટલાક દિવસથી પૂરતી સ્થિતિ છે. જો યુપી અને બિહાર વીજળી પડવાને કારણે અનેક લોકોના મોત થયા છે. આ તરફ હિમાચલ પર ભૂખંડમાં લોકોનો જીવ ગુમાવ્યો છે. વધુ આગળ વાત કરીએ કે 300 યુનિટ મફત વીજળી 15,000 ખાતામાં. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના વિશે તમારે સાંભળ્યું જ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના શરૂ કરી હતી. આ યોજનાની અંદર શોર્ટ ટાઈમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજના અંદર સરકાર તરફથી દરેક ઘરોમાં 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે. અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો. મિત્રો, તમે કહીએ કે આ વર્ષે આવક મળશે તેવા પણ નજર કરીએ તો તમે એક રિટર્ન સોલર પ્લાન્ટ લગાવ્યો છે તો તેમની અંદર 4-5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે. આવી સ્થિતિમાં જો તમે મોટા પ્લાન્ટ લગાવો છો, એટલે કે 3 kV પ્લાન્ટ લગાવ્યો છે તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે. જો તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો થોડીક છે બાકી એ વીજળી તમે સરકારને ખરીદી લેશે, એમના પૈસા તમને આપશે. સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000ની સહાય મળે છે. છેલ્લે મહત્વની વાત કરીએ કે 5,000ની મફત સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતોને બનાવેલો વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે. જેમાં મુખ્ય રાજ્યમાં કોઈ પણ સ્થળે કોઈ પણ વ્યક્તિએ માર્ગ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો નજીકની સરકારી ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાક જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહેશે અને તેઓ જીવ બચી જાય તો હેતુસર
સરકારે આ રકમ સીધી જ હોસ્પિટલને આપશે. Yeah.